એક કંપનીની જુદા જુદા દિવસે વેચાયેલ મોટરોની સંખ્યાનું વિતરણ નીચે આપેલું છે. એટલે મોટરોની સંખ્યા અને દિવસોની સંખ્યા, એટલે 0 થી 10 મોટર 8 દિવસમાં વેચાઈ, 10 થી 15 મોટર 14 દિવસમાં વેચાઈ, 15 થી 20, પછી 24, 26 ને 28. હવે આમાં શું છે તો આમાં વર્ગની જે વર્ગ લંબાઈ છે 0 થી 10, પહેલાં 10 છે, પછી અહીંયા 5 છે, અહીંયા 5 છે, અહીંયા તો ડાયરેક્ટ 24 છે, 26 છે, 28 છે. તો આ જે દાખલો છે, દાખલો કેવો કહેવાય? અસતત આવૃત્તિ વિતરણનો દાખલો કહેવાય. એટલે આ બધી જે આવૃત્તિઓ છે એની જે વર્ગ લંબાઈ છે એ બધી કેવી છે? અલગ અલગ છે. અને જ્યારે અસતત આવૃત્તિ વિતરણ આવે ત્યારે એને કયું સૂત્ર વાપરવું પડે? આશાદીઠ સૂત્ર વાપરવું. બહુલક શોધવા માટે કયું સૂત્ર વાપરવું પડે? આશાદીઠ સૂત્ર. અને આશાદીઠ સૂત્ર એટલે કયું? તે 10મા ધોરણમાં આવતું MO બરાબર 3m - 2x બાર. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બહુલક શોધવો પડે. પણ એ શોધવા માટે પહેલાં તો આપણી પાસે m હોવો જોઈએ ને x બાર હોવો જોઈએ. એટલે આ દાખલાની અંદર પહેલાં આપણે x બાર શોધીશું, પછી m શોધીશું અને પછી બહુલક શોધી શકીએ. ત્યાં વગર બહુલક આપણે શોધી શકીએ નહીં. મોટરોની સંખ્યા છે તેને આપણે વર્ગ ધારીશું અને આવૃત્તિ છે એમાં આપણે લખીશું f. વર્ગ લખી દઈએ 0 થી 10, 10 થી 15. વર્ગની જગ્યાએ તમે મોટરની સંખ્યા લખો તો પણ ચાલે. 15 થી 20 એનું કોઈ કામ લાગવાનું નથી. પછી 24, 26 અને 28. બાજુમાં f છે 8, 14, 16, 11, 4 અને 2. હવે આપણે શું શોધીશું? x, મધ્ય કિંમત. ચલો 0 અને 10નો સરવાળો કરીએ અને ભાગ્યા 2 કરીએ તો કેટલા આવે? 5. 10 અને 15નો સરવાળો કરીએ અને ભાગ્યા 2 કરીએ તો 25 ભાગ્યા 2 એટલે 12.5. 15 ને 20નો સરવાળો કરીએ એટલે 35 આવે, 35 ભાગ્યા 2 એટલે 17.5. હવે આ તો ઓલરેડી x આપેલો છે એટલે 24, 26 અને 28 બે થાર લખી દેવાના. આમાં શું કર્યું આપણે? x શોધ્યો. જ્યાં તો ઓલરેડી આપણને x આપેલો છે એટલે આપણે શોધવાની જરૂર નથી. તો હવે આ બંનેનો ગુણાકાર એને શું કહેવાય? fx. આ બંનેનો ગુણાકાર એટલે fx. 8 × 5 = 40, 14 × 12.5 એટલે 175. 17.5 × 16 એટલે 280. 24 × 11 એટલે 264. 26 × 4 એટલે 104. અને 28 × 2 એટલે 56. આને કહેવાય સિગ્મા fx. આ બધાનો સરવાળો કરીએ 40 + 175 + 280 + 264, 104 ને 56. ટોટલ સરવાળો થશે 919. વેરી ઇઝી. હવે આપણે દાખલો કરી શકીએ x બાર. તો x બારનું સૂત્ર આપણને ખબર છે સિગ્મા fx/n. fx એટલે આવ્યું આ 919, પણ n આપણી પાસે નથી. તો n તો આપણને ઘણી વખત શીખી ગયા. 8 અને 14 કેટલા થાય? 22, 22 ને 6 28 ને 38, 38 ને 39, 39 ને 10 49, 49 ને 4 53 ને 2 55. એટલે n બરાબર કેટલા આવશે? 55. તો એ છેદમાં આપણે કેટલા લઈશું? 55. એટલે આપણે દાખલો આ પૂરો થઈ જાય. ચલો n બરાબર 55 લઈ લે. એટલે x બાર બરાબર કેટલા આવશે? 919 ભાગ્યા 55 એટલે 16.71. આ પહેલો દાખલો પૂરો. પણ આપણને તો શું જોઈએ છે? m પણ જોઈએ છે. અને m જ્યારે પણ જોઈએ ત્યારે cf લખવું પડે. જ્યારે વર્ગવાળી આવૃત્તિ આવે તો અહીંયા આપણે લખીશું cf. cf કેવી રીતના શોધવાના? તો પહેલાં 8 છે તો 8 લખી દઈએ. 8 ને 14 કેટલા થાય? તો 22. 22 ને 16 કેટલા થાય? તો 38. 38 ને 11 કેટલા થાય? તો 49. 49 ને 4 કેટલા થાય? તો 53. 53 ને 2 કેટલા થાય? 55. ટૂંકમાં આ જે 55 છે અહીંયા હોવા જોઈએ. એટલે સાચું બધું. હવે m વર્ગ શોધવાનું છે. પહેલામાં કેમ આપણે શોધેલું કે d ને બધું, તો અહીંયા આપણે શોધવું પડે m વર્ગ. અને m વર્ગ એટલે શું? ફક્ત n/2 માં અવલોકન. d માં શું આવે? તો d માં આગળ પેલા d3 હોય તો 3 ને n/10. અને જો p જે હોય તો છેદમાં 100 આવે. તો અહીંયા n કેટલા છે? તો 55/2. તો 55/2 આપણે કરીએ તો કેટલા આવે? 27.5. હવે 27.5 ને આ cfમાં જોવાના. ક્યાં આવે 27.5? તો 27.5 38માં આવી જાય. એની ઉપરને શું કહેવાય? cf. અને જે ઉપર છે એને શું કહેવાય? cf. એની સામે f છે એને શું કહેવાય? તો આ જે છે એને f કહેવાય.
અને આ જે છે એ ક્રોસ કરીને એને શું કહેવાય? એલ કહેવાય. એટલે 15 + 15 ભાગ્યા 2 એને શું કહેવાય? એલ. એટલે એલમાં શું લખવાનું? 15 + 15 ભાગ્યા 2. એફમાં કેટલા લખવાના? 16. આ જેમાં આવી જાય ને એની ઉપરની સીએફ. હવે આપણે એમનું સૂત્ર મૂકીએ. એમ બરાબર એલ વત્તા n/2 - CF છેદમાં F ગુણ્યા C. એલ આપણી પાસે છે કેટલો? 15. n/2 ઉપર આવી ગયા અહીંયા 27.5. CF કેટલો હતો આની ઉપર જેમાં સમાઈ જાય તેની 22. અને જેમાં સમાઈ જાય એની સામે જે F હોય ને એ લેવાનો કેટલો? 16. અને C બરાબર કેટલા લેવાના? આ બંને વચ્ચેની વર્ગ લંબાઈ, આ 15 થી 20 વચ્ચેનો ગેપ કેટલો છે? 5. તો એ 15 વત્તા 27.5 માંથી 22 ને આપણે માઇનસ કરીએ. 27.5 માઇનસ 22 એટલે કેટલા આવશે? 5.5 અને છેદમાં 16 ગુણ્યા 5. થઈ જાય આ રીતનું. ચલો 15 વત્તા 5.5 ગુણ્યા 5 આપણે કરી શકીએ એટલે આવશે 27.5. કેટલા આવશે? 27.5 અને છેદમાં 16. એટલે 15 વત્તા 27.5 ભાગ્યા 16 કરવાના અને 27.5 ભાગ્યા 16 કરે એટલે 1.72 આવશે. એટલે m બરાબર 16.72 થઈ જાય. કેટલા થાય? 16.72. ચાલો એક જવાબ બીજો આવી ગયો. એક પહેલાં x બાર આવેલો હતો અને સૂત્ર આપણે આગળ જોયું પણ મારે હવે શું મૂકીશું? mo બરાબર 3m - 2x બાર. 3 m કેટલા છે? 16.72. 2 x બાર કેટલા છે? 16.71. હવે બંનેનો ગુણાકાર 16.72 અને 16.71. હવે આનો ગુણાકાર કરીએ એટલે કેટલો થાય? તો 50.16. અને આનો ગુણાકાર એટલે કેટલો થાય? 33.42. અને આમાંથી માઇનસ કરી નાખીએ એટલે કેટલા આવે? 16.74. આ કયો આવ્યો? MO એટલે બહુલક. એટલે જ્યારે આ રીતની વર્ગ લંબાઈ આપેલી અલગ અલગ ત્યારે આપણે આ રીતે x બાર m અને પછી ઝેડ આપણે શોધવાનો આવે એટલે કે MO બહુલક. એટલે પહેલાં x બાર શોધવો પડે એટલે કે મધ્યક, પછી મધ્યસ્થ શોધવો પડે અને પછી આપણે MO શોધવું પડે. એટલે આ પણ ખૂબ જ અગત્યનો અને સરળ દાખલો ગણાવી શકાય. એક રાજ્યના જુદા જુદા ભાગના ખેડૂતોએ મેળવેલા એકર દીઠ ઘઉંના પાક વિશેની માહિતી નીચે આપેલી છે. એકર દીઠ પાક ક્વિન્ટલમાં, ક્વિન્ટલ એટલે 100 કિલો, 20 થી 25 12, 25 થી 30 છે, 30 થી 40. જો અહીંયા તમે જોયું 5નો ગેપ છે, અહીંયા 5નો ગેપ છે, અહીંયા 10નો ગેપ થઈ ગયો, અહીંયા પાછો 10નો ગેપ, અહીંયા 10નો ગેપ. એટલે જે વર્ગ લંબાઈ છે કેવી છે? અલગ અલગ છે. અને જ્યારે અલગ અલગ વર્ગ લંબાઈ હોય ત્યારે આપણે કઈ રીતે દાખલો કરવાનો એ તમને ખબર છે. જોઈએ આપણે ઘઉંના એકર દીઠ પાકના મધ્યક અને મધ્યસ્થ શોધવાના છે. 2 છે, બહુલક અહીંયા શોધવાનું નથી. એટલે પેલો જે દાખલો કરેલો આપણે ત્રીજો દાખલો એક્ઝેક્ટ એ જ રીતના કરવાનો, પણ એક ખાલી 2 જ દાખલા કરવાના, x બાર અને m. ત્યાર પછી આગળ દાખલો આપણે કરવાનો નથી. તો પહેલાં આપણે લખી દઈએ અહીંયા વર્ગ છે તે, તો પહેલાં અહીંયા વર્ગ લખી દઈએ અને બાજુમાં આવૃત્તિ લખી દઈએ. આવૃત્તિ એટલે f. 20 થી 25, ત્યાર પછી 25 થી 30, 30 થી 40 થઈ ગયા, 35 આવવા જોઈએ પણ 40 થી 50 થઈ ગયા અને 50 થી 60 થઈ ગયા. આ આપણને આપેલું છે. આવૃત્તિ પણ આપેલી છે 12, 23, 45, 29 અને 60. ચલો કેલ્ક્યુલેટરમાં સરવાળો કરી નાખીએ. 12 વત્તા 23 વત્તા 45 વત્તા 29 વત્તા 60 એટલે 116 થાય. એને શું કહેવાય? n. જો કેટલો રાઉન્ડ ફિગર નહીં આવે, દરેક વખતે 100 અને 50 ને એવું નહીં આવે, 116 આવ્યું છે ને. ચલો પહેલાં આપણે સૌથી પહેલાં આપણે એક્સ શોધવો પડે એ યાદ રાખવાનું. 20 વત્તા 25 ભાગ્યા 2 45, 45 ભાગ્યા 2 એટલે 22.5. 25 વત્તા 30 ભાગ્યા 2, 25 વત્તા 30 55 અને 55 ભાગ્યા 2 એટલે 27.5. દરેકે દરેક વર્ગ લંબાઈ અલગ અલગ છે, ગણિત કરવાનું. 30 ને 40 70, 70 ભાગ્યા 2 એટલે 35. 40 ને 50 90, 90 ભાગ્યા 2 એટલે 45. 50 ને 60 110, 110 ભાગ્યા 2 એટલે 55. હવે આ બંનેનો ગુણાકાર એટલે fx ને આપણો દાખલો પૂરો. 22.5 ગુણ્યા 12 એટલે 270 થાય. 27.5 ગુણ્યા 23 એટલે 632.5 થાય. 35 ગુણ્યા 45 એટલે 1575 થાય. 45 ગુણ્યા 29 એટલે 1305 થાય. અને છેલ્લે 55 ગુણ્યા 60
એટલે 385 થાય. હવે આ દરેકનો સરવાળો એને કહેવાય સિગ્મા એફએક્સ. ચલો સરવાળો કરી દઈએ. કેટલા થાય સરવાળો? સિગ્મા એફએક્સ બધાનો સરવાળો કરીએ 270 + 632.5 વત્તા 1575 વત્તા 1305 અને વત્તા 385 એટલે 4167.5. 4167.5. બસ આટલી જ વસ્તુ કરવાની હતી. હવે આપણે એક્સ બાર શોધી કાઢીએ. એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સના છેદમાં એન. આ પહેલો જવાબ જે આપણને પૂછેલો છે. એટલે આ જે છે એના છેદમાં 116 બેઠો જ આપણને આવી જાય 4167.5 ભાગ્યા 116 એટલે પહેલો જવાબ અહીંયા ક્લિયર. કેટલો આવવાનો? તો ભાગાકાર આપણે કરીએ એટલે આપણો જવાબ આવે 35.93. અને દરેકે દરેક જવાબ કેવા છે? તો ઉપર લખેલું છે ક્વિન્ટલમાં, તો આપણો જવાબ આવે ક્વિન્ટલમાં. આ તો લખી દેવાનું. હવે મધ્યસ્થ જ્યારે પણ શોધવાનું એટલે હંમેશા શું કરવાનું? CF શોધવાનું. જોઈએ 12 છે, 12માં 23 ઉમેરવાના એટલે કેટલા થાય? 12માં 23 ઉમેરવાના કેટલા થાય? 35. 35માં 45 ઉમેરવાના કેટલા થાય? 80. 80માં 29 ઉમેર તો કેટલા થાય? 109. અને 109માં 7 ઉમેર તો કેટલા થાય? 116. ફરીથી આ જે છે 116 અહીંયા આવી જવા જોઈએ. સૌથી પહેલાં પછી બી કર્યું એ પ્રમાણે મધ્યસ્થ વર્ગ શોધવાનું. મધ્યસ્થ વર્ગ એટલે એનના છેદમાં 2 ને મૂળ અવલોકન. એન કેટલા છે? તો 116ના છેદમાં 2 મૂળ અવલોકન. હવે 116 ભાગ્યા 2 આપણે કરીએ એટલે 58 આવે 58. હવે 58ને CFમાં જોવાનું. કાં આવે? 80માં આવી જાય. તો 80ની જે ઉપર છે એને શું કહેવાય? CF. 80ની જે સામે જે F છે એને શું કહેવાય? 45 ને F. અને આ જે છે એને L કહેવાય. અને આ બંને વચ્ચેનો જે ગેપ છે એને C કહેવાય. ફરીથી આપણે લખી દઈએ CF બરાબર કેટલા? તો આની ઉપર છે જે 35. F બરાબર કેટલા? આ 80ની જે સામે છે એ 45 Fમાં લેવાના. L કેટલા? તો 30 + 30 ભાગ્યા 2 એટલે 30 જ આવવાના. અને C કેટલા? તો 30 અને 40 વચ્ચેનો ગેપ એટલે 10 આવવાનો. બસ દાખલો પૂરો. હવે આપણે કરી લઈએ M બરાબર L વત્તા n/2 - CF છેદમાં F ગુણ્યા C. L ક્યાંથી આવ્યો? તો અહીંયા 30. n/2 તો આપણે જોઈ જ લીધું અહીંયા 58. CF કેટલા છે? તો 45. CF 35 છે. CF કેટલા છે? 35 છે. F કેટલા છે? તો F 45. અને C કેટલા છે? તો 10. તો 30 વત્તા 58માંથી 35 જાય તો કેટલા આવે? 23 છેદમાં 45 ગુણ્યા 10. હવે 30 વત્તા 23 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 230 ભાગ્યા 45. હવે 30 વત્તા 230 ભાગ્યા 45 આપણે કરીએ એટલે 5.11 થાય. અને 30 વત્તા 5.11 એટલે 35.11 આપણો M એટલે કે જવાબ આવે. અને લખવાનું શું? તો આગળ લખ્યું એ પ્રમાણે ક્વિન્ટલ. કેમ કે આપણને ક્વિન્ટલમાં કીધેલું છે. જો આપણે ગ્રામમાં કીધેલું હોય તો ગ્રામમાં, કિલોમાં કીધેલું હોય તો કિલોમાં, ત્યાં ક્વિન્ટલમાં કીધેલું એટલે ક્વિન્ટલમાં. એટલે આ રીતે આપણે સરળતાથી દાખલો આપણે શીખી શકીએ. અને જો એક દુકાનમાંથી દરરોજ વેચાતા 2 કંપનીઓના તેલના ડબ્બાના વેચાણના આંકડા આપણને આપેલા છે, જે 60 દિવસનું વેચાણ દર્શાવે છે. કેટલા દિવસનું વેચાણ દર્શાવે છે? 60. સૌથી પહેલાં તો અહીંયા A ને B X ને Y એમ 2 રીતે આપેલી છે. તો બંને દાખલા આપણે કરી શકીએ. તો પહેલાં તો આપણે વર્ગ લખી દઈએ. ચલો વર્ગ કેટલો છે? 2 થી 5, 6 થી 9, 10 થી 13, પછી 14 થી 17, પછી 18 થી 21 અને 22 થી 25. પછી આપણે ખાલી એક્સનું જ લખીએ અત્યારે. એટલે આવૃત્તિ એટલે F. 1, 3, 17, 9, 6 અને 4. ફક્ત એક્સનું એટલે પહેલાં એક્સનો દાખલો કરીએ આપણે અહીંયા એક્સ માટે, અને પછી આપણે દાખલો કરીશું વાય માટે. સાથે પણ કરી શકાય, પણ તમને વધારે ડિટેલમાં ખબર પડે એટલે આપણે ફક્ત આવું જ કરવાનું છે અત્યારે, બરાબર? એટલે આપણે પહેલાં શું કરીએ? ખાલી એક્સનો. શું શોધવાનું છે આમાં? તો આપણે આમાં શોધવાનું છે મધ્યસ્થ. શું શોધવાનું છે? મધ્યસ્થ. એટલે કે આપણે M શોધવાનો છે. અને બંને દાખલાની જ્યારે M શોધવાનો હોય તો બહુ ઇઝી થઈ જાય. ડાયરેક્ટ તમારે શું કરવાનું? અહીંયા CF, બીજું કંઈ આવે નહીં. CF જ આવે, બીજું કંઈ જ નહીં આવે. 1 માં 3 ઉમેર તો કેટલા થાય? 4.
4માં 17 ઉમેર તો કેટલા થાય 21, 21માં 9 ઉમેર તો કેટલા થાય 30, 30માં 6 ઉમેર તો કેટલા થાય 36 અને 36માં 4 ઉમેર તો કેટલા થાય 40. એટલે n બરાબર 40 આવી ગયા અને આ જ n બરાબર 40 થવા જોઈએ. હવે આપણે પહેલાં કંપની એક્સ છે એટલે એક્સનો દાખલો આપણે કરવાનો છે. બહુ ઇઝી દાખલો છે, એકદમ સરળ દાખલો છે. એટલે પહેલાં આપણે m વર્ગ શોધીએ. ચલો m વર્ગ બરાબર nના છેદમાં 2માં અવલોકન. આ કયો દાખલો છે? ફક્ત એક્સનો, પછી વાયનો કરીશું. 40/2 એટલે કેટલા આવે 20મું અવલોકન આવે. હવે 20મું અવલોકન ક્યાં આવવાનું? તો 20મું અવલોકન 21માં આવે. 21ની ઉપર જે છે એને CF કહેવાય. એટલે આપણે લખી દઈએ CF બરાબર કેટલા 4. 21ની સામે છે એને F કહેવાય. એટલે F બરાબર કેટલા 17. આ બંને વચ્ચેનો ગેપ એટલે કે 10થી આપણે વાત કરીએ કે 10થી 13, તો 10થી 13 વચ્ચેનો ગેપ કેટલો થાય? તો 10થી 13 10, 11, 12, 13 એટલે કેટલો ગેપ થયો 4. એટલે C બરાબર કેટલા 4. અને L એટલે આ 9 અને 10. L બરાબર 9 + 10/2 એટલે 19/2 એટલે 9.5. દાખલો ઇઝી થઈ ગયો. તો હવે દાખલો કરીએ આપણે. m બરાબર L + n/2 - CF છેદમાં F ગુણ્યા C. આ સૂત્ર છે આપણું. L કેટલા છે 9.5. n/2 અહીંયા આપણે શોધી લીધા 20 છે. CF લખી દીધા છે 4, F 17 છે અને C 4 છે. એટલે 9.5 વત્તા 20માંથી 4 જાય તો કેટલા આવે 16 છેદમાં 17 ગુણ્યા 4. હવે શું કરવાનું? તો 9.5 16 ગુણ્યા 4, 16 ચોક કેટલા થાય 64 ના છેદમાં 17. એટલે 9.5 વત્તા 64/17 આપણે કરીએ એટલે જવાબ આવે 3.76. એટલે m બરાબર જે આપણો જવાબ આવવાનો એ કેટલો આવવાનો 13.26. આ x માટેનો જવાબ છે. સેમ એક્ઝિટ આવો જ કોના માટે કરવાનો? y માટે. આ શું છે? ડબ્બાની સંખ્યા. તો અહીંયા લખી દેવાનું ડબ્બા. કેટલા ડબ્બા થયા 13.26. પરંતુ સેમ વસ્તુ ફરીથી વર્ગ અને આવૃત્તિ લખવાનું. અહીંયા લખવાનું વર્ગ અને બાજુમાં લખવાનું આવૃત્તિ. વર્ગ એઝ ઇટ ઇઝ જેવો હતો તેવો 2 થી 5. તો અહીંયા લખીએ 2 થી 5, પછી 6 થી 9, પછી 10 થી 13, પછી 14 થી 17, 18 થી 21 અને 22 થી 25. આ અલગ લખે તો વધારે સારું રહે એટલા માટે કે આપણે બધું લખવાનું આવે ને આવું ગણતરી, એટલા માટે બહુ સારું રહે. ચલો 5, 9, 20 તો એ લખવાનું 5, 9, 20. 3, 2, 1 આ ખાલી આના જ જોઈએ છે આપણે. કોના? વાયના. 3, 2, 1 આ વાય માટે આપણે દાખલો કરીએ છીએ. પેલો એક્સ માટે હતો. ફરીથી પહેલાં આપણે CF શોધવાનો. 5 ને 9 14, 34, 37, 39 અને 40. ઉપર મેઇન 40 આપેલા છે, આપણા 40 જ થયા. શું કરવાનું છે? પહેલાં મધ્યસ્થ વર્ગ એટલે કે m વર્ગ સેમ જ આવવાનો પહેલાં જેવો. n મું અવલોકન સેમ જ, પણ આપણે દાખલો ગણવાનો છે ને એટલે 2 વાર બતાવવો પડે. કેટલા આવે 20. એટલે અહીંયા આવ્યા 20મું અવલોકન. તો 20 શેમાં આવે? તો ફરીથી આપણે જોવાના. 20 જોવા જઈએ તો 34માં આવે. 34ની ઉપર કેટલા છે 14. તો CF બરાબર કેટલા 14. કેટલું ઇઝી થઈ ગયું હતો. ખાલી જે ઉપર હોય તે જે સામે હોય તે F કહેવાય. F બરાબર કેટલા 20. આ જે બંને છે એ શું કહેવાય L. તો L બરાબર 9 + 10 ફરીથી ભાગ્યા 2 એટલે 9.5. આ બંને વચ્ચેનો ગેપ એટલે એમાં પણ કેટલો આવવાનો 4 જ આવવાનો. એટલે C બરાબર કેટલા 4. દાખલો અહીંયા પણ પૂરો થઈ ગયો. હવે લખીશું આપણે m બરાબર L + n/2 - CF છેદમાં F ગુણ્યા C. L કેટલા? તો 9.5, n/2 20, CF કેટલા 14, F કેટલા 20 ને અહીંયા કેટલા 4. 9.5 વત્તા 6 છેદમાં 20 ગુણ્યા 4. હવે 9.5 વત્તા 6 ચોગ 24 છેદમાં 20 એટલે 9.5 વત્તા 24/20 કરીએ આપણે. એટલે 24/20 કરીએ એટલે 1.2 થશે. અને 9.5માં 1.2 ઉમેરીએ તો આપણો જવાબ છેલ્લો જે આવે m બરાબર 10.7 આવે. આ બી ડબ્બા લખી દેવાનું. ચલો પહેલા જવાબ કેટલા આવેલો 13.26. બીજો જવાબ કેટલા આવેલો 10.7. કયો જવાબ વધારે આવ્યો એ આપણો સાચું કહેવાય. તો આપણે કંપની એક્સનું જોઈએ તો 13.26, કંપની વાયનું કરીએ તો 10.7. બેમાંથી વધારે કયું છે
તો એક્સનું વધારે છે, એક્સનો જવાબ વધારે. અહીંયા આપણને પૂછેલું શું છે, કોનું વેચાણ વધારે 40 દિવસ દર્શાવે, તો આપણને જે પૂછેલું છે કે કંપનીનું કઈ કંપનીનું વેચાણ વધારે, તો કંપની એક્સનું વેચાણ વધારે છે એમ કહેવાય. એટલે આ પણ ખૂબ જ સરળ દાખલો ગણાવી શકાય. બે બ્રાન્ડના ટાયરોની તેમના આયુષ્ય વિશેની સરખામણી કરવાની છે, જે નીચે મુજબ માહિતી છે. થોડું ડ્રોઈંગ થોડું વ્યવસ્થિત નથી, પણ તમારે સમજી લો. રકમ આપેલી છે, આયુષ્ય છે 10 થી 15 વર્ષ, 15 થી 20 વર્ષ, 20 થી 25 વર્ષ, 25 થી 30 વર્ષ, 30 થી 35 વર્ષ ને 35. બધામાં ગેપ કેટલાનો છે? 5નો જ છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એ કંપનીના ટાયરોની સંખ્યા કેટલી છે? 4, 7, 10, 5, 3, 1, 5, 8, 15, 9, 6, 2. એનો મતલબ કે પહેલાં શું કરવાનું આપણે? તો પહેલાં આયુષ્ય અને એ આટલું જ લેવાનું, આટલું જ. એટલે આ બે જ રકમ ખાના લેવાના. એક દાખલો થયો અને બીજો ખાનો દાખલો કરે ત્યારે આયુષ્ય અને બી વાળું જ લેવાનું, એટલે 2 દાખલા થાય. અને પછી બંનેના જે મધ્યક આવે એ મધ્યકને સરખાવવાના, એમાં કયું સારું કહેવાય એ આપણે જોવાનું. એટલે પહેલાં આપણે શું લખીશું? વર્ગ. અને એ લખવું હોય તો આપણે લખી શકીએ બ્રાન્ડ એ, પછી બ્રાન્ડ બી ન કરીએ. પહેલાં વર્ગ લખીએ અને વર્ગની બાજુમાં લખીએ આપણે આવૃત્તિ, એટલે કે એફ. શું લખીએ? એફ. તો પહેલાં વર્ગ લખી દઈએ. અહીંયા વર્ગ કેટલા આપેલા છે આપણને? 10 થી 15. તો આપણે લખી શકીએ અહીંયા 10 થી 15. પછી 15 થી 20 એ રીતના આપણે લખી દઈએ 15 થી 20, પછી 20 થી 25, પછી 25 થી 30, 30 થી 35 અને 35 થી 40. આવૃત્તિ કેટલી છે? 4, 7, 10, 5, 3 અને 1. આપણને શોધવાનું શું છે? તો મધ્યક આપણે શોધવાનો છે. અને મધ્યક શોધવો હોય તો વેરી ઇઝી. આગળ આપણે પણ શીખી ગયા છે એ પ્રમાણે આપણે પહેલાં શું શોધવું પડે? તો મધ્ય કિંમત શોધવી પડે. અથવા તમે મધ્ય કિંમત ન શોધવું હોય તો પેલા ડીવાય વાળા દાખલો છે જ, એટલે આપણે પહેલાં એક્સાઈ શોધી કાઢીએ, મધ્ય કિંમત. અને તમે ખાલી એક્સ નામ આપો તો પણ ચાલે. શું કરવાનું છે? બહુ ઇઝી છે. આ તો આપણે શોધવી જ પડે અને પછી આપણે દાખલો ફોલો કરીએ કઈ રીતના કરવાનો હોય. 10 અને 15 આ બંનેનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2. આપણે આગળ શીખી જ ગયા છે, એટલે બહુ અત્યારે ડિટેલમાં વાત નથી કરતા. 10 + 15 ભાગ્યા 2 એટલે 25 ભાગ્યા 2 એટલે 12.5. એટલે અહીંયા લખીશું 12.5. ફરીથી 15 + 20 આ બંનેનો સરવાળો એટલે 35, 35 ભાગ્યા 2 એટલે 17.5. ફરીથી આ બંનેનો સરવાળો 45, 45 ભાગ્યા 2 એટલે 22.5. હવે તમે જોઈ શકો બધા વચ્ચે કેટલાનો ગેપ છે? 5નો જ. તો 22માં 5 ઉમેર તો કેટલા થાય? 27.5. 27માં 5 ઉમેર તો 32.5. 32માં 5 ઉમેર તો 37.5. સમયને બચાવવો હોય તો આપણે આ રીતના કરી શકીએ. ત્યાર પછી સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો 10 છે. કોઈ પણને એ તમે ધારી શકો, પણ તો બતાવું છું ખાલી. સૌથી મોટી આવૃત્તિ 10 છે, એને આપણે સામે જે એક્સ છે એને એ ધારી દેવાનો. એટલે એ બરાબર કેટલા? 22.5. તમે કોઈને પણ ધારી શકો, જરૂરી નથી કે તમે મેં સૌથી મોટી આવૃત્તિ કીધું એને જ ધારવાનું. કોઈને પણ ધારી શકાય. મિડલમાં આવે એવું કરવાનું. અહીંયા મિડલમાં 6 જ છે, એટલે મિડલમાં કોઈ છે નહીં. હવે આપણે શું કરવાનું? આપણે ડી શોધવાનું છે. તો ડી બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી એનું સૂત્ર છે. પણ એમાં કંઈ વિચારવા જેવું નથી. કોઈ જ વસ્તુ વિચાર નહીં. આ એ ધાર્યો તો આ 0 મૂકી દેવાનું. ઉપર -1, -2, નીચે 1, 2, 3. આવું ક્યારે કરવાનું? જ્યારે વર્ગ લંબાઈ સરખી બધા 5, 5 હોય ત્યારે. હવે વેરી ઇઝી દાખલો. હવે આપણે આ એફ અને ડીનો ગુણાકાર એને કહેવાય એફડી. એફ અને ડીનો ગુણાકાર એને શું કહેવાય? એફડી. 4 દુ 8 પરંતુ ઓછા, 7 એકુ 7 પરંતુ ઓછા, 10 × 0 0, 5 એકુ 5, 3 દુ 6 અને 3 એકુ 3. ઓછા ઓછાનો સરવાળો એટલે -15. આ સરવાળો કેટલો થાય? 11. 11 ને 3 14. તો આપણે અહીંયા લખી શકીએ -15 + 14 એટલે જવાબ આવે -1. આને કહેવાય સિગ્મા એફડી. સિગ્મા એફડી કેટલો આવે છે? 1. આ કયા દાખલાની વાત કરીએ છીએ આપણે? ફક્ત ને ફક્ત એ વાળી. હવે એનું સૂત્ર મૂકીએ, એનો દાખલો કરવાનો છે. એટલે એ છે આપણો, એના માટેનું જ છે આ. તો એના માટેનું સૂત્ર તો બધાનું સેમ જ આવવાનું છે. કયું? x બાર બરાબર a વત્તા સિગ્મા એફડીના છેદમાં n, અને સી વાળો દાખલો છે એટલે ગુણ્યા સી. જો સી વાળો દાખલો નહીં તો ગુણ્યા સી નહીં આવે. એ 22.5 છે એ બરાબર, તો એ લખી દઈશું 22.5. એફડી કેટલા આવ્યા? -1, તો ઉપર લખીશું -1. હવે આપણો જે n છે, n કેટલો છે? તો n તો આપણે ગણ્યો જ નહીં, તો આપણે અહીંયા ગણી લેવાનો.
4 ને 7 11 11 ને 10 21 21 ને 5 26 26 ને 3 29 ને 1 30 એટલે n બરાબર કેટલા છે 30 તો અહીંયા આપણે લખીશું 30 અને c બરાબર બધા વચ્ચેનો ગેપ એટલે 10 થી 15 એટલે 5 15 થી 20 એટલે 5 20 થી 25 એટલે બધા વચ્ચેનો જે ગેપ છે એ કેટલો છે 5 તો હવે આપણે શું કરીશું 22.5 વત્તા 1 નો ગુણાકાર 5 સાથે એટલે -5 ના છેદમાં 30 એટલે 22.5 વત્તા હવે 5 ભાગ્યા 30 કરવાના 5 ભાગ્યા 30 કરીએ એટલે કેટલા આવે તો 5 ભાગ્યા 30 કરીએ એટલે -0.17 આવશે કેટલા આવશે 0.17 પણ માઇનસ કેમ કે આ માઇનસ છે એટલે હવે વત્તા ઓછા ઓછા એટલે 22.5 માઇનસ 0.17 એટલે આપણો એક્સ બારનો જે જવાબ આવવાનો કેટલો આવવાનો 22.5 માંથી 0.17 જાય તો 22.33 આ આપણો જવાબ આવે કયો બ્રાન્ડ એ માટેનો સેમ એઝ ઇટ ઇઝ આવું જ બ્રાન્ડ બી માટે કરીએ હવે તો ફરીથી આવું જ કરવાનું વર્ગ અને આવૃત્તિ લખી દઈએ અહીંયા લખીએ વર્ગ આ બી માટે શેના માટે બી માટે વર્ગ અને પાછું બાજુમાં લખવાનું આવૃત્તિ વર્ગ કેટલા હતા તો 10 થી 15 15 થી 20 20 થી 25 25 થી 30 30 થી 35 અને 35 થી 40 આવૃત્તિ ખાસ ધ્યાન આપણને જોવાની કે કઈ બીજા ખાનાવાળી અહીંયા પહેલામાં તો એની આવી ગઈ આ બીજા 5 8 15 તો લખીએ 5 8 15 પછી 9 6 2 તો અહીંયા લખી દઈશું 9 6 અને 2 આ બધાનો સરવાળો કરી દેવાનો 5 ને 8 13 13 ને 5 18 ને 10 28 28 ને 9 37 37 ને 6 43 43 ને 2 45 એટલે n બરાબર કેટલા આવવાના 45 ઓકે હવે ફરીથી આમાં જે કર્યું એ પ્રમાણે આમાં શું શોધ્યું પહેલાં x પછી d ને પછી fd એક્ઝેક્ટ એ જ રીતના આમાં કરીશું હવે શું શોધીશું પહેલાં x કેવી રીતના x તો આપણને ખબર જ છે પહેલાંમાં 12.5 ઉપરથી જોઈને લખી દઉં છું 17.5 જે આપણો આવી ગયો 22.5 27.5 32.5 અને 37.5 તમે સેપરેટ આ અલગ અલગ બતાવવાનું કારણ એ છે તમે શીખી શકો બાકી એકમાં જ તમે કરી શકો બાજુમાં બરાબર સૌથી મોટી આવૃત્તિ 15 છે એની સામે જે છે એને આપણે એ ધારી દે ફરીથી એને કોઈ ધાર્યો 22.5 એટલે કહીશું ડી બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી ડીમાં જે છે પહેલાં શું મૂકી દઈશું 0 ઉપર -1 -2 નીચે 1 2 3 તમે અહીંયા પણ 0 ધારી શકો બધા પ્લસ નીચે મૂકીશું જવાબ સેમ જ આવશે તમે કોઈ પણ એક ધારીને દાખલો કરજો અને પછી કોમેન્ટ કરજો જવાબ કોઈ આવે આ એફ છે એટલે અહીંયા ફરીથી લખીશું એફ ડી 5 દુ 10 પરંતુ માઇનસ 8 એકુ 8 પરંતુ માઇનસ 15 ગુણ્યા 0 0 9 એકુ 9 અહીંયા આવશે 6 દુ 12 2 તારી 6 આ બંનેનો સરવાળો એટલે -18 અને આ ત્રણનો સરવાળો 9 ને 12 21 21 ને 6 27 એટલે આપણે શું કરીશું અહીંયા લખીશું 27 માઇનસ 18 27 વત્તા છે ને 18 કેવા છે ઓછા તો જવાબ આવશે સિગ્મા એફ ડી બરાબર કેટલા 9 દાખલો સરળ થઈ ગયો એકદમ હવે દાખલો જે આપણે કરતા છીએ એ પ્રમાણે જ કયો એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફ ડીના છેદમાં એન ગુણ્યા સી એ કેટલો 22.5 એફ ડી કેટલા 9 n કેટલા તો 45 અને c કેટલા તો 5 9 50 45 થઈ જાય 9 9 ઉડી જાય એટલે એક જ વધ્યો કંઈ વધ્યું જ નહીં તો જવાબ આવશે 22.5 વત્તા 1 ફરીથી 9 50 45 એ રીતના કરો તો પણ ચાલે જો તમારે આવું નહીં લખવું હોય ડાયરેક્ટ અને આ રીતના કરવું હોય 22.5 વત્તા 9 50 45 અને છેદમાં પણ 45 એટલે 22.5 વત્તા 45 ઉડી જાય એટલે કેટલા આવે 1 એટલે આપણો જવાબ આવશે 23.5 અને આ રીતે ઉડાવીને કરવું હોય તો પણ ચાલે એટલે જવાબ કેટલા આવે 23.5 આ એક્સ બાર આવ્યો પહેલામાં એક્સ બાર કેટલા આવ્યો 22.33 બીજામાં કેટલા આવ્યો 23.5 હવે આપણે જોઈએ કે બંનેમાં શું આપણને કીધેલું છે કે કયું વધુ સારા છે તો જેનો જવાબ વધારે આવે એ વધુ સારા તો અહીંયા 22 જવાબ છે ને અહીંયા 23 જવાબ છે માટે બ્રાન્ડ બી છે એના તાએ વધુ સારા છે એમ કહેવાય કેમ કે અહીંયા 22.33 જવાબ આવ્યો ને અહીંયા 23.5 આવ્યો જે જવાબ વધારે આવે એના તાએ સારા કહેવાય એક ઉત્પાદક એવું માને છે કે
તેના દૈનિક ઉત્પાદનનો બહુલક 70 છે. આ ઉત્પાદિત એકમની ડિઝાઇનમાં થોડા ફેરફાર કર્યા પછી લીધેલ માહિતીમાં ઉત્પાદનનું વિતરણ નીચે પ્રમાણે છે. ખૂબ જ અલગ અને સૌથી અગત્યનો દાખલો છે. એકમોની સંખ્યા આપેલી છે અને દિવસોની સંખ્યા આપેલી છે. એના પરથી આપણે નવો બહુલક શોધવાનો છે. તો બહુલકમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં એ આપણે શોધવાનું છે. તો પહેલાં આપણે લખીએ વર્ગ, આ તો કરી જ નાખવાનું, અને બાજુમાં આવૃત્તિ. વર્ગ કેટલા છે તો અહીં જે આપેલા છે તે લખી દઈએ આપણે. વર્ગ કેટલો આપેલો છે તો અહીં જોઈ શકે 60 થી 64, 65 થી 69, એ બધા આપણે લખી દઈએ. 60 થી 64, 65 થી 69, ત્યાર પછી 70 થી 74, આ પહેલાં લખી દઈએ. 75 થી 79, આ દરેકે દરેક જેટલા આપેલા એટલા લખી દેવાના. 80 થી 84, 85 થી 89 અને 90 થી 94, આ તો આપેલું જ છે. હવે નીચે જે આવૃત્તિ આપેલી એ બી લખી દઈએ. 5, 7, 10, 8, 5, 3 અને 2. આ દાખલો બહુ ઇઝી છે, આપણને 10મા ધોરણમાં બી આવતો હતો. ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આપણે એમોનું સૂત્ર શું આવે. જો એમોનું સૂત્ર હું એ લખું પછી તમને ખબર પડી જાય. એમઓ બરાબર શું આવશે? એલ વત્તા FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 અને ગુણ્યા C. અહીંયા FM માઇનસ F1, અહીંયા 2FM અને પછી બંને વસ્તુ માઇનસ કરો, F1 અને F2. બહુ ઇઝી સૂત્ર છે. હવે આ બધી વસ્તુ આપણી પાસે છે કે? હા તો છે જ, પણ કેવી રીતના ખબર પડે કે છે તો આપણે જોઈએ. આપણને અહીંયા કેટલા કીધા છે? બહુલક 70 કીધેલો છે. જોઈએ 70, તો 70 કાં છે એ જોવાના. તો અહીંયા તમે જો 70 છે, 70 થી 74 દેખાયા? 70 થી 74 દેખાય છે. તો 70 જે છે એની સામે જે છે એને FM કહેવાય. એટલે FM બરાબર કેટલા લેવાના? 10. એની ઉપર છે એને F1 કહેવાય અને નીચે છે એને F2 કહેવાય. ક્લિયર? આ બંને વચ્ચેનો જે ગેપ છે એને કહેવાય C અને આ જે છે એને L કહેવાય. એટલે L બરાબર કેટલા થાય? 69 વત્તા 70 ભાગ્યા 2, એટલે L બરાબર થાય 69.5. અને C કેટલા લેવાના છે આપણે? તો C મેં તમને કીધું એ પ્રમાણે બંને વચ્ચેનો ગેપ 70 થી ગણવાના. 70 થી 74 નહીં ગણવાના. 70, 71 કે 70 અહીં નથી ને 74, એટલે 70 થી 74 ગણવાના. 70, 71, 72, 73 અને 74. એમ તમને 4 જ દેખાય, પછી છે કેટલા? 5. 1, 2, 3, 4 ને 5, એટલે C બરાબર 5 લેવાના. હવે દાખલો ક્લિયર થઈ ગયો. ચલો L બરાબર કેટલા લેવાના? 69.5. FM કેટલા લેવાના? તો 10. F1 કેટલા લેવાના? તો 7. FM ફરીથી કેટલા લેવાના? તો 10, પણ આગળ 2 છે. F1 કેટલા લેવાના? 7. F2 કેટલા લેવાના? 8 અને અહીંયા 5. દાખલો પૂરો ને આપણો જવાબ પણ આવી જાય. હવે તો કેલ્ક્યુલેટરનું કામ છે, તમારું કંઈ કામ નથી. 69.5 વત્તા 10માંથી 7 જાય તો કેટલા આવે? 3. 10 દુ 20 અને 20માં ને આ કેટલા ઓછા ઓછા વત્તા પર -15 કરી દેવાના અને ગુણ્યા 5. ફરીથી 69.5, 3 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 15 અને છેદમાં કેટલા વધવાના? 5. એટલે 69.5 વત્તા 5 ટાલી 15, એટલે એને ઉડાવી દેવાના, એટલે અહીંયા આવે 3 અને 69.5 વત્તા 3 એટલે જવાબ આવે 72.5. કેટલું સરળ, બધા કરતાં ઇઝી દાખલો કહેવાય. અને ઉપર આપણને પૂછેલું શું છે કે ઉત્પાદનના બહુલકમાં કોઈ ફેરફાર થયો છે. અહીંયા એકમોની સંખ્યા છે એટલે અહીંયા આપણે શું લખીશું? એકમો. એટલે બહુલકમાં કોઈ ફેરફાર થયો ખરો કે? તો બહુલકમાં ફેરફાર થયો. બહુલક હતો કેટલો? 70નો અને બહુલક થઈ કેટલો ગયો? 72. તો બહુલકમાં ફેરફાર થયો એટલે બહુલક કેવો છે? વધ્યો છે એવું કહેવાય. બહુલકમાં શું થયું? વધારો થયો એમ કહેવાય.